જર્જરિત અને ભયજનક મકાનથી દર્દીઓ સાથે સ્ટાફને હાલાકી. જુનાડીસા આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવાની કામગીરી 1059 દિવસથી અથડતાલ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશની પણ અવગણના. ડીસા તાલુકાના જુનાડીસા ગામે જર્જરિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આદેશ કર્યો છે. તેમ છતાં 1059 દિવસ વીતવા છતાં જિલ્લા પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામ લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે. આ બાબતે ગામના સિનિયર સિટીઝન દાઉદભાઈ ખાસુરાએ જણાવ્યું હતું કે ડીસા તાલુકાની સૌથી મોટું જુનાડીસા ગામ આજુબાજુના અનેક ગામોનું સેન્ટર ગામ પણ છે. ત્યારે ગામમાં આવેલા વર્ષો જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ગામ સહિત આજુબાજુના લોકો પણ લાભ લે છે, પરંતુ સમયના વહેણ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત અને ભયજનક બની જતા સ્ટાફ સહિત દર્દીઓ પણ ભારે હાડમારી વેઠે છે, જેને લઈ ગામ લોકોની રજૂઆતોના પગલે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા કેન્દ્રનું જૂનું મકાન તોડી નવું બનાવવા ઠરાવ કર્યો હતો, જેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તારીખ 27/9/2021ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના કાર્યપાલક ઇજનેરને કેન્દ્રનું નવું મકાન બાંધવાનો લિખિતમાં આદેશ કર્યો હતો, જેને 1059 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી જર્જરિત મકાનને લઈ ગામ લોકો ભારે હાડમારીઓ વેઠી રહ્યા છે. તેમાં પણ હાલમાં ચોમાસાની ઋતુને લઈ હાડમારીઓ વધી પડી છે. આ બાબતે જવાબદાર તંત્ર લોકોના હિતમાં સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે. અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ.